ધર્મ છે ને તે માનવતાનો દુશ્મન છે. ધર્મ હોય એટલે ધર્મિષ્ઠો એકબીજાના લોહીના પ્યાસા થઈ જાય છે અને એકબીજાને મારવા તૈયાર થઈ જાય છે, ખૂનામારી કરતા હોય છે. એટલે જ કહે છે કે ધર્મ તે માનવતાનો દુશ્મન છે. ધર્મિષ્ઠો હોય છે તેમનામાં માણસાઈ નથી હોતી, માનવતા નથી હોતી. તે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે. એટલે જ કહે છે ને કે જેના ભગવાન, જેનો ઈશ્વર ઉપર રહેતો હોય ને તેનાથી તમે સાવધાન રહેજો. રાવણની એક શીખ આપણે કાયમ યાદ રાખવા જેવી છે. રાવણ કહેતા હતા કે તમારી ખાનગી વાતો જે હોય, અંગત બાબતો, તે કોઈ દિવસ કોઈને બતાવતા નહીં. કારણ કે તમારા રાજ જાણશે દુનિયા, તો તે દુનિયા જ્યારે તમારો ખરાબ સમય હશે ને ત્યારે તે રાજનો ઉપયોગ કરીને તમને નીચા પાડશે. માટે કોઈ દિવસ તમારી ખાનગી વાત કોઈને પણ બતાવતા નહીં, અંગત વાત હોય તે. ઉપવાસ જો તમારે કરવો હોય તો વિચારોનો કરો, સારા વિચારો પ્રાપ્ત થાય તેવો ઉપવાસ કરો. જો શરીરમાં ન ખાવાથી ને ભૂખ્યા રહેવાથી ભગવાન મળી જતા હોત ને તો હજારો ગરીબોને ભગવાન મળી ગયા હોત. અને જે જ્ઞાની છે ને, કહે છે કે જ્ઞાની છે, બહુ જ ભણેલા હોય તે જ જ્ઞાની કહેવાય તેવું નથી. જેના વિચારોની અંદર માન, સન્માન, દયા ઠાંસીને ભર્યું હોય ને, બહુ જ જબરજસ્ત દયાવાન હોય, માન આપતા હોય, સન્માન કરતા હોય લોકોનું, તે જ્ઞાની કહેવાય છે. એ માણસો છે ને તે તમને સીધા સ્વર્ગમાં લઈ જવાની વાતો કરે છે, સીધા સ્વર્ગમાં પહોંચાડવાની વાતો કરે છે, પરંતુ તમને શાળા સુધી નથી પહોંચાડી શકતા. કારણ કે તે શાળા સુધી પહોંચાડશે પણ નહીં. કારણ કે તે શાળા સુધી પહોંચાડે અને તમે ભણી ગણીને શિક્ષિત બનો ને તો તેમની સામે તમે સવાલો ઊભા કરો. માટે તમે અશિક્ષિત રહો તેમાં જ તેમને રસ છે. માટે તમને સીધા સ્વર્ગમાં જવાની વાતો કરે છે, પરંતુ સ્કૂલ સુધી પહોંચવા નથી દેતા. વિભીષણ ભલે પોતાને રામ ભક્ત કહેવડાવતો હોય, પરંતુ વિભીષણ રામ ભક્ત નથી, તે ગદ્દાર છે. તેણે પોતાના કુટુંબ સાથે ગદ્દારી કરી છે, પોતાના ભાઈ સાથે ગદ્દારી કરી છે, પોતાના દેશ સાથે ગદ્દારી કરી છે અને પોતાના પરિવાર સાથે ગદ્દારી કરી છે. વિભીષણ રામ ભક્ત નહીં પરંતુ ગદ્દાર હતો. વિભીષણને રાજ જોઈતું હતું એટલે રાવણ તેને કંઈ આપતો નહોતો, એટલે તેને રામની દોસ્તી કરીને ગદ્દારી કરીને રાવણને મરાવ્યો હતો. વિભીષણે ખાલી રામની મિત્રતા કરી ત્યારે તેણે વિચારવાનું હતું કે ભાઈ કેવો હોવો જોઈએ, ભરત, કે જે રામને વનવાસ આપ્યો અને ત્યાં તેને રાજ કરવાનું હતું અયોધ્યામાં, તેમ છતાં તે 14 વર્ષ સુધી પાદુકાઓની પૂજા કરીને બેસી રહ્યો. કેવો ભાઈ હોવો જોઈએ, નહીં કે વિભીષણ જેવો ગદ્દાર. અને બીજો ભાઈ તમે જોઈ શકો છો, લક્ષ્મણ, જેને કોઈ પણ જાતનું કહેવામાં નહોતું આવ્યું તો એ સગા ભાઈને સાથ આપવા માટે 14 વર્ષ વનવાસ રહ્યા રામની સાથે લક્ષ્મણ. એટલે વિભીષણે રામ જોડેથી આટલું શીખવાનું હતું, તેની જગ્યાએ રામની મિત્રતા કરીને ગદ્દારી કરી પોતાના સગા ભાઈ જોડે અને પોતાના ભાઈને મરાવી નાખ્યો અને રાજ અને રાણી બંને લઈ લીધા. અને ત્યારથી જ કહેવત પડી છે કે ઘર ફૂટે ઘર જાય. જો વિભીષણ ન ફૂટ્યો હોત તો કોઈ દિવસ રાવણ જલ્દી મરવાનો નહોતો. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.